તો સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાનું મહત્વ વિશે નિબંધ લખવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। તમે પણ સાથે સાથે લખતા જજો ગુજરાતી નિબંધ શ્રાવણ મહિનાનું મહત્વ। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। વિડીયોમાં બન્યા રહેજો। ચાલો મિત્રો હું લખું અને તમે પણ સાથે સાથે લખતા જજો એકદમ સારા અક્ષરમાં। ચાલો લખીએ। શ્રાવણ મહિનાને મિત્રો એકદમ સારા અક્ષરમાં લખવાના છે અને શાંતિથી। શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો। શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે। ત્યાર પછી આગળ નિબંધ લખીએ। શ્રાવણ મહિનાના સોમવારે તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને બમ બમ બોલના ગુંજ સંભળાય છે। સમજો તમે પણ સાથે સાથે નિબંધ લખતા જજો। આગળ નિબંધ લખીએ। શ્રાવણ માસમાં શિવ પાર્વતીની પૂજા ખૂબ જ ફળદાયી છે। તેથી જ શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ છે। તો મિત્રો એક ફકરો આપણે એકદમ સારા અક્ષરમાં લખી લીધો છે। તમે પણ જોઈને લખી લેજો અને વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। તો ફકરા નંબર 2 લખીએ। તો જોડાના રહેજો વિડીયોમાં છેલ્લે સુધી। તો આપણે બીજો ફકરો લખીએ। હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર શ્રાવણ માસને
અનુસાર શ્રાવણ માસને દેવતાઓના દેવતા ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે। તો મિત્રો સાથે સાથે નિબંધ લખતા જજો ને વાંચતા પણ જજો। શ્રાવણ માસને દેવતાઓના દેવતા ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે। આ શ્રાવણ માસમાં ભગવાન શિવના ભક્તો તેમની ભક્તિમાં લીન થઈ જાય છે। તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી। આ શ્રાવણ માસમાં ભગવાન શિવના ભક્તો તેમની ભક્તિમાં લીન થઈ જાય છે। પંચાંગ અનુસાર જો જોવામાં આવે તો વર્ષના પાંચમા માસને શ્રાવણ માસ કહેવામાં આવે છે। તો મિત્રો બીજો ફકરો પણ કમ્પ્લીટ લખી લીધો। ત્યારબાદ ત્રીજો ફકરો લખીએ, વિડીયોમાં બન્યા રહેજો। ત્રીજો ફકરો લખીએ, શ્રાવણ માસ ઉનાળાની ઋતુ પછી આવે છે। શ્રાવણ માસ ઉનાળાની ઋતુ પછી આવે છે અને લોકોને ઉનાળાના પ્રકોપથી રાહત આપે છે। શ્રાવણ મહિનામાં વરસાદ પડે છે। જેના કારણે વાતાવરણ
ખુશનુમા ખુશનુમા બની જાય છે. ખુશનુમા બની જાય છે. આમ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. તો મિત્રો આ હતો શ્રાવણ મહિનાનું મહત્વ વિશે ગુજરાતી નિબંધ. જો નિબંધ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો.